મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા ફોસ્ફોરિક એસિડની હાજરીમાં RCH ડબલ બોન્ડ CH2માં પાણી ઉમેરતા ખાલી જગ્યા બને છે. તો જ્યારે આપણે અસંમિત આલ્કીન, આપણી પાસે જે CH ડબલ બોન્ડ CH2 જે આપેલો છે એ અસંમિત આલ્કીન છે, અને અસંમિત આલ્કીનમાં જ્યારે પ્રોટિક એસિડનું ઉમેરણ કરવામાં આવે, પ્રોટિક એસિડ એટલે કે જેની પાસે H+ હોય એવો એસિડ, એનું ઉમેરણ જ્યારે કરવામાં આવે ત્યારે માર્કોનિકોવના નિયમ મુજબ નિપજ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો માર્કોનિકોવનો નિયમ એવો છે કે જ્યારે અસંમિત આલ્કીનમાં પ્રોટિક એસિડનું ઉમેરણ થતું હોય ત્યારે પ્રોટિક એસિડનો જે H+ હોય છે એ H+ એ આલ્કીનમાં એટલે ડબલ બોન્ડ ધરાવતા કાર્બનમાં જે કાર્બન ઓછો હાઇડ્રોજન ધરાવતો હોય તેમાં નથી થતું, પરંતુ વધુ હાઇડ્રોજન ધરાવતા જે કાર્બન હોય છે એમાં H+નું ઉમેરણ થાય છે, અને જે પ્રોટિક એસિડનો ઋણ ભાર હોય છે એનું ઉમેરણ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર થતું હોય છે. મતલબ કે વધુ હાઇડ્રોજન ધરાવતા હોય ત્યાં આપણો H+ ઉમેરાશે, એટલે કે H+ છે એ આ કાર્બન ઉપર ઉમેરાશે. તો આપણી પાસે અહીંયા શું ઉમેરવાનું છે? મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા ફોસ્ફોરિક એસિડની હાજરીમાં પાણી ઉમેરવાનું છે. તો H2O એટલે કે HOH, અને કોની હાજરીમાં? કે H2SO4 અથવા તો ફોસ્ફોરિક એસિડ એટલે કે H3PO4 ની હાજરીમાં. તો નિપજ આપણને એવી મળશે કે જે H છે ધન વીજભાર H+ એ જોડાશે વધુ હાઇડ્રોજન છે ત્યાં, અને ઋણ વીજભાર OH છે તે જોડાશે ઓછા હાઇડ્રોજન છે ત્યાં. એટલે કે નિપજ આપણને આવી કંઈક મળશે. CH સાથે જોડાશે OH, અને CH2 છે એની જગ્યાએ CH3 આવી જશે. આ આપણી ફાઇનલ નિપજ છે.